સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુન્દ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બેફામ દોડતા રેતીની હેરાફેરી કરતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુન્દ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં રહેલ 4ને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। બેફામ દોડતા રેતીની હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સાથે સ્થાનિકોએ પિલુન્દ્રા નજીક ડમ્પરને આગ ચંપી કરી હતી। એક રેતી ભરીને જઈ રહેલ ડમ્પર તથા એક રેતી ભરવા જઈ રહેલ ડમ્પરને આગ ચાંપી તો દોડી આવેલા ટોળા દ્વારા રોડ ઉપરથી પસાર થઈ રહેલ અન્ય 5 જેટલા ડમ્પરના કાચ ફોડ્યા હતા અને ડમ્પરને આગ ચાંપતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો।